વિશ્વાબેન ને પાવડો લીધો છે ને આવું વાતાવરણ તો મેગી જોવા મળે ને યાર. આંબા આપણા આંબા છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં અને મજામાં જ હશો. તો આપણો વિડીયો આજે ઘણો ટાઈમ પછી આજે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. લગભગ તો ઘણો ટાઈમ થઈ ગયો છે અને અમે આવ્યા છે આજે વાડીએથી આજે આપણો વિડીયો શૂટ થાય છે. અને વાડીએ કોણ કોણ આવ્યા એ તમને પણ બતાવી દો. આજે વાડીએ વિશ્વાબેન ના પપ્પા આવ્યા છે, હા, અને વિશ્વાબેન આવી છે અને હું પણ આવી ગયા છે. જજો ટાઈમ પછી વાડીએ આજે આવ્યા છે, કેમ કે હમણાં કઈ આવવાનું થતું નતું. આજ આપણે આવી ગયા છે અને વાડીની આજે મોજ તમને હું વિડીયોમાં બતાવીશ. તો કન્ટિન્યુ ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. મળીએ આપણે વિડીયોમાં આગળ. તો જોઈ લ્યો, આપડી આ છે મેથીનો ક્યારો છે. આખો પવનનો થોડો થોડો પડી ગયો છે પણ વાંધો નથી આવે એમ. અને વિશ્વાબેન જો આ બધા આંટા મારે છે. વિશ્વાને તો બહુ મજા આવે. અહીંયા પોપટા છે શેણાના, તો એને શેણાના પોપટા છે એટલે એને શેણા બહુ જ ભાવે છે. તો હમણાં ક્યારની શેણાના ક્યારામાં બેસી ગઈ હતી અને એમાંથી પોપટા ખાતી હતી. જો આ થોડી થોડી આવે છે. હાલ આવી જો આપણે વાડીમાં ક્યાંક ક્યાંક બીટ પણ વાવેલા છે, ગાજર વાવેલા છે. ક્યાં જવું છે? અહીંયા એક રસ એવો લસણનો ક્યારો વાવ્યો છે, લસણ વાવેલું છે. જો આવું લસણ છે, તમે પણ વાવેલું હોય તો તમે કોમેન્ટ કરજો કોણ કોણે લસણ વાવેલું છે. આમાં વાળવાનું છે પાણી? હા, તો પાઈ દઈએ તો સારું પડે. વિશ્વબેન ના પપ્પા પાણી વાળવાની શરૂઆત કરી દીધી. અમે કેમ વાડીને મજા આવે ને? અરે વાડીએ મજા આવે એવી ક્યાંય મજા ન હોય. પાણી શરૂ થઈ ગયું છે. પાણી આવી ગયું બેન. હા, વિશ્વાબેન નો ઓરખ જો, એનો ઓરખ ક્યાંય નતો માનતો. વિશ્વાબેન વાડી આવે એટલે બહુ ઓળખાઈ જાય. બધાને આરે વાડીએ જવું હોય પણ કોઈ લાવે નહીં. એ ભલભાઈ ને આવતા હોય ને કોઈ લાવે, બાકી કોઈ ન લાવે. દાદા ને વાડીએ રોકાવાનું એટલે તો કઈ ન લાવે. કેમ સાહેબ? જમી આ જમી આવી ગયા છે વાડીએ. કેમ છો? તો હા, ભલે ને બે પાવાય જાય. હા, પેલા જો અમારી વિશ્વાબેન પોપટા ગોતી ગોતીને ખાય. પાછી એમ કે મમ્મી હું અહીંયા વિડીયો જોઈ લે આ એટલામાં પાકી ગયા છે ને. તો મજા આવે તને પોપટા ખાવાની? હે, બહુ ભાવે પોપટા તને? હા, બધાને કે પોપટા ખાવા હાલો અમારી વાડીએ. કેતો કે નહીં? શેણા ખાવા હાલો કેતો. હા, પણ તું આમાં બોલ એમ. જો બધા સાંભળે છે. કોઈ નથી, વિડીયો ઉતારું છું તારો. આપણે સંગી ફોઈને મોકલશું લે ને, એટલે આપણે માયા કરાય ખાલે. બધા પોપટા ખાવા હાલો. આપણી વાડીમાં જો સરસ મજાના મૂળાઈ થઈ ગયા છે. તમને દેખાડી દો. જો આપડા છે મૂળા, એટલા મોટા મોટા થઈ ગયા છે. જો આ થોડા મોટા મોટા, એવડા મોટા મોટા મૂળા થઈ ગયા છે. લાટ જ બધા છે. આખા ધોરીઓ છે, તો ધોરીએ વાવેલા છે. ને વિશ્વાબેન જો મારે પાણીમાં દોડે છે ને હું પણ અહીંયા આટોમાં દોડતી નથી. આલે ચપ્પલ પહેલા ગરમ લાગે હોય. અને આપણે નીચેનું ખેતર જ આખું ખેતર છે આપણું. આવડવા છે, પછી ઓલું ખેતર એ આપણું છે, આ ખેતર એ આપણું છે, અને સામે બગીચો છે એ આપણો છે. અને આ નીચેનું ખેતર છે એમાં પાણી વાળવાનું છે ને આપણે શરૂ કરી દીધું છે પાણી વાળવાનું. અને સાહેબ પાણી વાળશે ને અમે પણ અહીંયા આટા મારશું. અને વિશ્વાબેન જો, વિશ્વાબેન એની જલસા કરે છે અને મોજ માણે છે. જો જોઈ લે ભલા કેટલી મોજ કરે ઈ. જોઈ લે આ મૂળામાં બી આવવાનું કે ફૂલ થઈ ગયા છે ને બી પણ આવી જાય હવે થોડોક સમયમાં. કેમ ફટાફટ? આ તો પેલો તો ફટાફટ થઈ ગયો છે. આ એક ક્યારોમાં પાણી વળી ગયું ને બીજા વાળી દીધું છે. જોઈ લે સાહેબ અહીં પાસે હું સામે હેઠે ઉભી રહું.
જોઈ લે વિશ્વાબેન ને પાવડો લીધો છે ને ક્યારો વાળે છે. વિશ્વાબેન ક્યારો વાળે છે પાવડો. હા રેતી ભેગી કર. હા કે વાહ મારો દીકરો વાહ વાહ. હા આમ આગેથી ખેંચે એમ નહીં, આમ લાંબો પાવડો પકડી રખાય. હા ઢળ ને સામે ઓલે લઈ જાતો નાકે આમ રખાય નવાઈથી ખેંચ. ઓલું નાખું છે ને ના લઈ જશે ઢળીને. હા જો પાડો વાળે બાર વાળે ના પા ના હે અહીંયા આવા દે. આનો નથી ખેંચ જરી કુસો કરીને. હવે બધું ઢળી લે ધૂળ. હા જો એમ વાહ મારી દીકરીને આવડી ગયું. પડતોય નથી બિચારી જો. બસ ન્યાથી નહીં બરોબર. અમારે સાહેબ જો અહીંયા બોવડીમાં બોર ખાવા પૂગી જશે. અમારે શેઠ અહીંયા છે બોવડી મોટા છે બોર કે જો મોટા બોર છે. વિસો બોર ખાવા તો હાલ અહીંયા બોર ખાય છે ગોતી જોઈ લે. મોટા બોર કેવા છે મીઠા. તમારે કોઈને ખાવા હોય તો પોગી જજો. બહુ સરસ બધા છે બોર ખાવાના. પાછા છે બધા પાકેલા. મારા દાદા દરરોજ ના આવતા કે નહીં એટલે લઈ આવતા હોય વિશ્વા હતું. જો મારી બેન હાલી આવે છે શેણામાં હાલી આવે છે. જો પાછળ હાથ રાખ્યા વિશ્વા બેન જો અહીંયા હાલી આવે. જો હાલી આવે. એનાથી હલાતું નથી. આમાં શેણામાં હાલે છે ને તો ખંજવાળ આવે છે એટલે એ બેન પાડાની ઉપર આવેલા છે પણ નથી હાલી શકતી. જો પડી ગઈ. જીવડો નીકળી ગયો. એને પપ્પા હજી બોર ગોતે છે. જરા જો જોરા ને અમી મમ્મી દીકરી અહીંયા પસાટે ઉભા છીએ. ક્યારો ભરાઈ જાય એટલે પછી ક્યાંના સામે જો ડોબા સરે છે. વિશ્વાબેન બીજી વખત પડી ગઈ. વિશ્વાબેન ને હાલતા નથી આવડતું બિચારીને ઘડીએ પડી જાય છે. અને અમે અહીંયા બે મમ્મી દીકરી વિભા જાય પાણી આવે છે. અહીં પૂગી ગયું છે આવે. નમસ્કાર મિત્રો. તો જો આપણે વાડી આવી ગયા બધું દેખાડ્યું છે પણ ફરીવાર આપણા વિડીયોમાં હાર્દિક આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મોડું થઈ ગયું છે ભાઈ બહુ, કેમ કે પાણી વાવતા હતા અને પાછું ચટણી ને એવું પૂરું થઈ ગયું. પાછા એ લેવા જાય ને કેટલું લાંબુ કર્યું. મસ્ત મજાનું મેડમે શાક કર્યું છે. તો હવે આપણે ખાવા બેસી ગયા છે. ખાવામાં શું બનાવ્યું ખબર છે? તો મસ્ત મજાનો ડુંગળી ને ટમેટાનું આથણું આપણે બનાવ્યું છે અને મિક્સ માં સબ્જી બનાવી, છાશ ને લીંબુ ને. વિશ્વાબેન ને અમારા મેડમ ને બધા ખાવા બેસી ગયા અને વાગ્યા છે 3:30. 3:30 આપણે આજ ખાવા બેઠા હતા. એટલું મોડું થઈ ગયું પણ ભાઈ વાડીએ મજા એટલે મજા જ આવ્યા કરે. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો ને હાલો બધા જમવા. ફાઇનલી આપણે જમી કરીને હવે ઊભા થઈ ગયા છે અને હવે આપણે વાસણ ધોવાના છે. તો વાસણ આપણે અહીંયા પડ્યા છે અને વિશ્વાબેન ને બહુ જ ને ઊંઘ આવતી હતી તો પછી વિશ્વાબેન ને જો આપણે અહીંયા જો આવી રીતના હિસકો બાંધી દીધો છે અને વિશ્વાબેન હોઈ ગઈ છે. હવે વિશ્વા હોઈ ગઈ છે ને હું વાસણ ધોઈ નાખું ને સાહેબ ગયા છે પાણી વાળવા માટે. તો ફટાફટ વાસણ ધોઈને આપણે પણ કામે લાગી જઈએ. વિશ્વા હોતી છે. તો ફાઇનલી મિત્રો આમ જો દી આથમી ગયો છે. હાવ દી જો અહીં દેખાય તમને. દી હાવ આથમી ગયો છે અને રાત પડવા આવી છે ને આપણે પાણી તો વાળી લીધું કેમ કે પછી 5 વાગે લાઈટ વહી જાય. લાઈટ વહી ગયા પછી આપણે સરસ મજાની જાહેર વાટવા માટે ગયા હતા. મોટી જાહેર ને તમને જાજુ દેખાડી નહીં કે કામમાં હતા એટલે મેડમ ને જેટલો ટાઈમ હતો એટલે મેડમ દેખાડ્યું છે. જો શાકભાજી ઉતારી લીધું બધું અને મેડમ અહીંયા છે. વિશ્વાબેન અહીંયા શું કરે છે? મમરા તોડે. તો બસ આવું છે. હવે હાંજ પડી ગઈ છે ને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાના આપણા સીણા બીણા તમે બધું જોયું હશે. આ બધા આપણા સીણા છે. આમાં પાણી આવતું હતું જે લાઈટ વહી ગઈ ને મસ્ત નજારો ભાઈ જો એક નંબર નજારો વાડીએથી દેખાય હોય અત્યારે. એક નંબર લાગે જો એકદમ નેચરલી બધું મજા જ આવ્યા કરે. મસ્ત મજાનું છે અને અહીંયા હરગવો ને એવું બધું છે. 2-4 સિંગ ઉતારી ને જો આ જાહેર ઉભી ને મોટી એ જાહેર આપણે તો અહીં વાઢી નાખીએ છીએ બધી. એટલે આવું બધું કામ કરતા હતા અને હવે તો હાંજ પડી ગઈ એટલે આપણે ફટાફટ નીકળી જઈએ. હવે ભાઈ આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને ફોલો કરી લેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.